ઝઘડિયા તાલુકાના સરદારપુરા, ઊંટિયા, ખર્ચી ગામના ગ્રામજનોએ માર્ગ અતિ બિસ્માર માર્ગની તકલાદી કામગીરી બંધ કરવા સાથે કોન્ટ્રાક્ટરને પેમેન્ટની ચૂકવણી નહીં કરવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઝઘડિયા તાલુકાના સરદારપુરા, ઊંટિયા, ખર્ચી ગામના ગ્રામજનો અને આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું. જેમાં જણાવ્યા અનુસાર સ્ટેન્ડિંગ ઓફ ખર્ચીથી સરદારપુરા થઈ જીઆઈડીસીને જોડતો સીસી રોડ પ્લાન્ટ એસ્ટિમેટ મુજબ બન્યો નથી. સીસી રોડમાં M4T નો માલ પ્લાન્ટ એસ્ટિમેટ ટેન્ડર મુજબ ઉપયોગ કરવામાં નથી આવ્યો. ઉપરાંત ટેન્ડર મુજબ નારેશ્વરની મોટી દાણાદાર રેતીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે જ સીસી રોડમાં જીએસ બોર્ડ ટેન્ડર મુજબ સાવલિયાના પથ્થરોને બદલે રાજપારડી અને નેત્રંગનો ચાલુ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત અન્ય સામગ્રી પણ ટેન્ડરના હિસાબે નહીં ઉપયોગ કરી તકલાદી કામગીરી કરી હોવાના આક્ષેપ સાથે આ માર્ગની કામગીરી કરતા કોન્ટ્રાક્ટરનું તમામ પેમેન્ટ નહીં ચૂકવવા સાથે ગુણવત્તાયુક્ત કામગીરી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. અમારા ગામમાં થઈને આ જીઆઈડીસીમાં જતા વાહનો એટલી બધી હાકાલી પડી છે. 15 દિવસથી એક ધારા વાહનો ચાલે છે. અમે રાજકીય નેતાઓને પણ આની ફરિયાદ કરી છે, પણ આનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને આ સાધનો સદંતર બંધ થઈ જાય એવી અમારી માંગ છે. અને ખર્ચીની વાતમાં એવું છે કે રોડમાં સારું મટીરિયલ વાપરવામાં આવ્યું નથી અને ભરતું વાપરીને આ રોડ તદ્દન નબળો બનાવવામાં આવેલો છે. માટે આ રોડ પણ સારી રીતે બને એવી અમારી માંગ છે. અમારા ગામમાંથી જે જીઆઈડીસીને જોડતો રોડ બને છે એમાં એકદમ હલકી ગુણવત્તાવાળું બધું સાધન વાપરવામાં આવ્યું છે. સિમેન્ટ પણ એટલી હલકી વાપરવામાં આવી છે. જે પથ્થર પુરાણ કર્યું છે એ પણ જે ટેન્ડર મુજબ પુરાણ કરવાનું હોય એ રીતના કર્યું નથી ને કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર જ આચરવામાં આવ્યો છે ને આ રોડ ટેન્ડર મુજબ બને એવી અમારી માંગ છે. આજે ઝઘડિયા તાલુકાનો ખર્ચીથી જે સરદારપુરા રોડ બની રહેલો છે તેની અંદર કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાવાળું જે સાધન સામગ્રી વાપરી અને ભારે માત્રામાં કટકી થઈ રહેલી છે એ રોડની તપાસ થાય એ માટે આજે આવેદનપત્ર આપવા માટે સરપંચશ્રીના કહેવાથી એકત્રિત થયેલા છે. અમારા ગામમાંથી જીઆઈડીસીના સાધનો બધા જાય છે એને બંધ કરવાના છે. જે બાજુમાં રસ્તો ઉટો જે સરકારશ્રીનો હોય કે ગમે તેનો હોય એને ખોદી નાખવામાં આવેલો છે ને ગામ પંચાયતના અંદરથી જાય છે તો ગામને બહુ હાલાકી પરેશાની વેઠવી પડે છે. એટલા માટે અમે આવેદનપત્ર કલેક્ટર શ્રી સાહેબને આલવા આવેલા છે. ઝઘડિયા અમે મામલતદાર સાહેબને આપેલું છે પણ એમણે કોઈ કાન પર લીધું નથી. એટલા માટે અમે કલેક્ટર સાહેબને આપવા આવ્યા છે આજે.